જીવંતિકામાં આ વ્રત શ્રાવણ માસના પહેલા શુક્રવારથી આ વ્રતનો આરંભ થાય. વ્રત કરનારે ખાવા પીવા અથવા પહેરવા ઓઢવામાં પીળા રંગની વસ્તુનો ઉપયોગ કરવો નહીં. સવારમાં સ્નાન વિધિ પરવારી જીવંતિકા માતાનું સ્મરણ કરી 5 દિવેટવાળો દીવો પ્રગટાવવો, માતાજીને વંદન કરી હાથમાં ચોખા લઈ બાળકોના રક્ષણ માટે જીવંતિકા માતાની પ્રાર્થના કરવી. એ પછી હાથમાંના ચોખા ચારે દિશામાં વધાવી દેવા, જેથી બહાર ગામ રહેતા બાળકોનું માતાજી કલ્યાણ કરે. સાકરનો શીરો કે કંસાર માતાજીને નૈવેદ્ય તરીકે ધરાવવો. એ નૈવેદ્યને પ્રસાદ તરીકે વહેંચી દેવો. 5, 7, 9 કે 11 વર્ષ સુધી આ વ્રત કરી પછી તેનું ઉજવણું કરવું. ઉજવણું કરતી વખતે કુમારિકાઓ સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડવા અને તેમને ગુલાબી વસ્ત્રો આપી રાજી કરવા. આ રીતે 5, 7, 9 કે 11 એમ વર્ષ જીવંતિકામાનું વ્રત કરી તેનું ઉજવણું કરી નાખવું. તો મિત્રો, જીવંતિકા વ્રતની કથા સાંભળીશું. અલકાપુરી નામનું એક રળિયામણું નગર હતું. ત્યાં ગુણવર્ધન નામે રાજા રાજ્ય કરતો હતો. મંગલાદેવી નામની એને એક રૂપાળી અને સદ્ગુણી રાણી હતી. આવી ગુણવાન રાણી મળવાથી રાજા પોતાને ભાગ્યશાળી લેખતો હતો. રાજા રાણી સુખ અને આનંદમાં પોતાના દિવસો નિર્મગન કરતા હતા. એમને બધી વાતનું સુખ હતું, પણ સંતાન ન હતું. તે બદલ ઊંડો અસંતોષ રહેતો હતો. એમના દિલમાં વાંઝામેણું રહી જવાની અહર્નિશ ચિંતા થયા કરતી હતી. રાણીની માનીતી રાધા નામની એક દાસી હતી. તે સુયાણીનું કામ પણ જાણતી હતી. તેને ખબર મળી કે નગરમાં એક બ્રાહ્મણ બાઈ ગર્ભવતી થઈ છે. તેને 4-5 મહિના થવા આવ્યા છે. આ દાસી નિયમ પ્રમાણે રાણીની સેવામાં હાજર થઈ ત્યારે રાણી ઘણા ગમગીન દેખાયા. એ જોઈ રાધાએ પૂછ્યું, દેવી, તમે ઉદાસ કેમ છો? રાણીએ જવાબ આપ્યો, સંતાન વિનાનું જીવન સૂનું સૂનું લાગે છે. વળી વાંઝામેણાનો અપવાદ પણ સહન કરવો પડે છે. આથી મારું દિલ રાત દિવસ બળ્યા કરે છે. તું કોઈ ઉપાય હોય તો બતાવ કે જેથી મારું વાંઝામેણું ટળી જાય. દાસીએ રાણીને આશ્વાસન આપી કહ્યું, રાણીબા, તમે ધીરજ ધરો. કોઈ પણ ઉપાયે હું તમારું વાંઝામેણું ટાળીશ. હમણાં જ મને ખબર મળી કે આપણા નગરના પુરાણીના પત્ની ડાહીબેનને દિવસો રહ્યા છે. થોડા સમયમાં એને સુવાવડ આવશે. હું એની સુવાવડ કરવાનું આગળથી નક્કી કરી લઈશ અને કોઈને ખબર ન પડે એ રીતે એનું બાળક તમારી પાસે મૂકી જઈશ. પણ તમને દિવસો રહ્યા છે એવો ડોળ તમારે કરવો પડશે અને એ વાત વહેતી મૂકવી પડશે. મૂંઝાયેલી રાણીને ગળે આ વાત ઉતરી ગઈ. એ દિવસથી નગરમાં વાત ચાલુ થઈ કે રાણી સગર્ભા થયા છે. પ્રભુએ રાજાની લાજ રાખી વાંઝામેણું હવે ટળી જશે. પૂરા 9 માસે પુરાણીને ત્યાં ડાહીબેનને પુત્ર આપ્યો. પેલી રાધા દાસી સુવાવડ કરવા આવી હતી. તેણે ખૂબ ચાલાકીથી આ બાળકને રાણીના આવાસમાં પહોંચાડી દીધો અને એણે જે મહેલમાં જઈ બીજી દાસીને ખબર આપી કે રાણીબાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે. રાજાએ વધામણી સાંભળી એટલે એના આનંદનો પાર ન રહ્યો. એણે તો ખૂબ દાન દેવા માંડ્યું. આખા નગરમાં સમાચાર ફેલાઈ ગયા કે રાજાને ત્યાં રાજકુમારનો જન્મ થયો છે. આખા નગરમાં આનંદની લહેર ફરી વળી. આમ સઘળે આનંદ થઈ રહ્યો હતો ત્યારે પુરાણીને ત્યાં રોકકળ થઈ રહી હતી. બ્રાહ્મણીનું બાળક ક્યાં અને એવી રીતે ગુમ થઈ ગયું તેની કોઈને કાંઈ સમજ પડી નહીં. આથી ત્યાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી કલ્પાંતનો કોઈ પાર રહ્યો નહોતો. આ બ્રાહ્મણબાઈ દર વર્ષે જીવંતિકા દેવનું શ્રદ્ધાપૂર્વક વ્રત કરતી હતી. આ વર્ષે પણ એણે વ્રત પરિપૂર્ણ કર્યું હતું. જીવંતિકા દેવી એના પર પ્રસન્ન થયા અને તેથી એનો પુત્ર રાણી પાસે હતો ત્યાં તેનું રક્ષણ કરતા હતા. આ બ્રાહ્મણબાઈને પુત્ર રાજાને ત્યાં રાજકુમાર બની અત્યંત લાડકોડમાં ઉછરી રહ્યો હતો. એનું નામ જયંતકુમાર રાખવામાં આવ્યું હતું. કુમાર જેમ મોટો થયો તેમ હોશિયાર અને કુશળ બનતો ગયો. એણે ખૂબ જ વિદ્યા અભ્યાસ કર્યો. યુદ્ધ વિદ્યામાં પણ એ નિપુણ બન્યો. એવામાં રાજાનું એકાએક ટૂંકી માંદગીમાં મૃત્યુ થયું. રાજાના મૃત્યુ બાદ વિધિપૂર્વક તેમની ઉત્તરક્રિયા કરી પ્રજાએ રાજકુમારને ગાદી પર બેસાડ્યો. રાજા જયંતે બહુ કુશળતાપૂર્વક રાજ્યનો વહીવટ ચલાવવા માંડ્યો અને રાજ્યના અમલમાં પ્રજા બહુ સુખી થઈ. એ પ્રજાપ્રિય રાજા બન્યો. એક દિવસ જયંત તીર્થધામમાં પિતાનું શ્રાદ્ધ કરવા
જવા જરૂરી સામગ્રી લઈ નગર છોડી ચાલી નીકળ્યો. જતા જતા સાંજ પડી એટલે ગામ દેખાયું. એ ગામને પાદર એક વાણિક વેપારીની હવેલી આવેલી હતી. રાજા જયંત ત્યાં ગયો અને વાણિક શેઠને કહ્યું, મને આજની રાત અહીં રહેવા જગ્યા આપો. વાણિક શેઠે રાજાને આવકાર આપ્યો, ભોજન કરાવ્યું અને હવેલીના દરવાજા આગળ પલંગ પાથરી આપ્યો. રાજા જયંત દિવસભરના શ્રમથી થાકેલો હતો, તેથી થોડી જ વારમાં નિંદ્રાધીન થયો. આ રાજા જયંત જ્યાં જ્યાં જતો હતો ત્યાં જીવંતિકા દેવી એમનું રક્ષણ કરતા હતા. અહીં પણ કુંવરનું રક્ષણ કરવા તે આવી પહોંચ્યા. મધરાત્રિનો સમય થવા આવ્યો એટલે જયંતને કાને કોઈના રુદનનો અવાજ આવ્યો. એ સફાળો બેઠો થયો. દીવાના પ્રકાશે એણે જોયું તો હવેલીના એક ખૂણામાં સૂતેલો વણિક રડી રહ્યો હતો. જયંત તો શેઠની પાસે ગયો અને આશ્વાસન આપતા પૂછવા લાગ્યો, શેઠ, આપને શું દુઃખ છે? આપ કેમ રડો છો? શેઠે દીનતાપૂર્વક કહ્યું, હે ભાઈ, મારા દુઃખનો કોઈ પાર નથી. મારે ત્યાં જેટલા બાળકો જન્મે છે તે બધા 7મા દિવસે મૃત્યુ પામે છે. અત્યારે પણ મારી સ્ત્રી સુવાડમાં છે. તેને રૂપાળો દીકરો જન્મ્યો છે. આજે તેની છઠ્ઠીનો દિવસ છે. કાલે 7મા દિવસનું પ્રભાત થતાં જ તે મરી જશે. આથી મને રડવું આવે છે ભાઈ, મારા દુઃખનો કોઈ પાર જ નથી. રાજા જયંત શેઠને સમજાવવા લાગ્યા, શેઠે લખેલા લેખ મિથ્યા થતા નથી, માટે અફસોસ ન કરો. મુસાફરના સમજાવવાથી શેઠ જરા શાંત થયા અને પથારીમાં આડા પડવા લાગ્યા. રાજા જયંત વિચારે ચડ્યો અને જાગતો જ પડી રહ્યો. થોડો સમય થયો ત્યાં તો વિધાતા દેવીએ હવેલીમાં પ્રવેશ કર્યો. આજે તો જયંતની રક્ષા કરવા જીવંતિકા દેવી પહેલેથી જ હવેલીમાં આવેલા હતા. જીવંતિકા દેવીએ વિધાતા દેવીને રોકી અને પૂછ્યું, આજે તમે વાણિકના પુત્રના છઠ્ઠીના લેખ લખવા આવ્યા છો, તો મને કહો, તમે શું લખવાના છો? વિધાતાએ કહ્યું, એ કોઈને કહેવાય નહીં, પણ તમે જીવંતિકા દેવી છો તો તમને હું કહું છું. સવાર થતાં જ છોકરાનું મૃત્યુ થશે એટલું લખવાનું છે. જીવંતિકા દેવીએ કહ્યું, હું જ્યારે આ ઘરમાં છું ત્યારે તમે એ છોકરાના મૃત્યુનો લેખ ન લખી શકો. દીર્ઘાયુષી થાઓ એટલું લખજો. જીવંતિકા દેવીની આજ્ઞા આગળ વિધાતા લાચાર બની ગઈ અને પેલા વાણિક પુત્રના છઠ્ઠીના લેખમાં દીર્ઘાયુષ્ય થાવો એમ લખી અને ચાલી ગઈ. સવારે વાણિયણે પોતાના પડખે સૂતેલા પુત્રને જીવતો જોયો ત્યારે એના આનંદનો પાર ન રહ્યો. આ ખબર સાંભળી વાણિક શેઠના ઘરના સર્વ આનંદમાં ડૂબી ગયા. વાણિક શેઠને ખાતરી થઈ કે જે યુવાન ઘરમાં આવ્યો છે તે શુભ પગલાંનો અને ભાગ્યશાળી છે. એના પગલાંથી જ મારું અશુભ થતું અટકી ગયું છે. 2-3 દિવસ રોકાયા બાદ જયંતે જવાની રજા માગી. શેઠ શેઠાણીએ થોડા દિવસ રોકાઈ જવા ખૂબ આગ્રહ કર્યો. રાજાએ કહ્યું કે હવે હું અહીં રોકાઈ શકું એમ નથી. પાછો ફરીશ ત્યારે જરૂર તમારે ત્યાં મુકામ કરીશ. તીર્થધામમાં પોતાના પિતાશ્રીની શ્રદ્ધાકિયા કરી કેટલા સમય બાદ જયંત પાછો ફર્યો. પેલો વાણિક શેઠને ગામ આવી પહોંચ્યો એટલે એણે એક દિવસ માટે તેમને ત્યાં મુકામ કર્યો. આ વખતે પણ પેલા શેઠની જૂની પત્નીની સુવાવડ આવી હતી. એને પણ પુત્ર સાંપડ્યો હતો અને એને આજે છઠ્ઠો દિવસ હતો. મધરાત્રિનો સમય થતાં જ વિધાતા દેવીએ પેલા વાણિક પુત્રના છઠ્ઠીના લેખ લખવા એની હવેલીમાં પ્રવેશ કર્યો. આ વખતે રાજા જયંતનું રક્ષણ કરવા જીવંતિકા દેવી ત્યાં આવેલા જ હતા. તેમણે વિધાતા દેવીને પૂછ્યું, આજે તો તમે કોઈ સારા લેખ લખવા આવ્યા હશો. કહો તો ખરા, તમે શું લખવા ધાર્યું છે? વિધાતાએ કહ્યું, હું એ લખવા આવી છું કે સવાર થતાં આનું મૃત્યુ થશે. જીવંતિકા દેવીએ પ્રથમની માફક જ કહ્યું, જ્યારે હું અહીં હાજર છું ત્યારે તમે એવો લેખ લખી શકશો નહીં. કૃપા કરી એનું દીર્ઘ આયુષ્ય થાવ એવું લખજો. જીવંતિકાની હઠના કારણે વિધાતા દેવીએ દીર્ઘાયુષ્ય થવાનો લેખ લખી ત્યાંથી ચાલવા માંડ્યો. જતા જતા વિધાતાએ જીવંતિકા દેવીને પૂછ્યું, દેવી, પહેલા પણ તમે અહીં હતા અને આજે પણ અહીં હાજર છો. તમારી અહીંની પધરામણીનું કારણ જણાવશો. આ વખતે રાજા જયંતની આંખ ઉઘડી. એણે જોયું કે પોતાના પલંગ પાસે કોઈ દિવ્ય સ્ત્રીઓ વાત કરી રહી છે. એ શાંત પડી રહ્યો અને વાત સાંભળવા લાગ્યો. જીવંતિકા દેવીએ કહ્યું, આ ખાટલામાં સૂતેલા યુવાનની માતા વર્ષોથી શ્રદ્ધાપૂર્વક મારું વ્રત કરે છે. મારા
વ્રત શુક્રવારના દિવસે કરવાનું હોય છે એટલે પ્રત્યેક શુક્રવાર રોજ તે ભક્તિભાવપૂર્વક મારું સ્મરણ કરે છે. મારા વ્રતના નિયમ પ્રમાણે તે પીળા રંગના વસ્ત્રો પહેરતી નથી કે ભોજનમાં પીળી ચીજ વસ્તુનો ઉપયોગ કરતી નથી. આથી હું તેમના પર પ્રસન્ન રહું છું. આ કુંવરને તે બાઈનો દીકરો છે એટલે જ્યાં જ્યાં જાય છે ત્યાં હું એમનું રક્ષણ કરવા એની પાછળ જાઉં છું. આ વાત સાંભળી વિધાતા દેવી તેમના માર્ગે ચાલ્યા ગયા. સવાર પડ્યું, પેલી સુવાવડી વાણિયણને જોયું તો પડખે સૂતેલો બાળક જીવતો હતો. આથી ઘરમાં બધાને આનંદ થયો. પેલો વાણિક શેઠ મુસાફર પાસે ગયો અને કહેવા લાગ્યો, ખરેખર તમે કોઈ દેવી પુરુષ છો. તમારા શુભ પગલાંથી આજે પણ મારા ઘરમાં અશુભ ઘટના બનતી અટકી ગઈ છે. તમે થોડા દિવસ અમારે ત્યાં રોકાઈ જાઓ એવી મારી વિનંતી છે. રાજાએ વાણિક શેઠને કહ્યું, આ બધો પ્રતાપ જીવંતિકા દેવીનો છે. એટલું કહી રાજા જયંત શેઠની રજા લઈ ત્યાંથી વિદાય થયો. કેટલા દિવસનો પ્રવાસ કર્યા બાદ રાજા જયંત પોતાના મહેલમાં આવી પહોંચ્યો. એ રાજમહેલમાં ગયો અને ત્યાં રાણી માતાને પૂછ્યું, માતાજી, આપ હાલમાં કોઈ વ્રત કરો છો? રાણીએ જવાબ આપ્યો, બેટા, અગાઉ મેં કોઈ વ્રત નથી કર્યું અને અત્યારે પણ કરતી નથી. કુંવરને આશ્ચર્ય થયું. ઘણા વિચારના અંતે એને લાગ્યું કે મારી સગી માતા નથી, મારી માતા તો જીવંતિકા માતાનું વ્રત કરે છે. માટે મારે તે ગમે તે ઉપાયે તેને શોધી કાઢવી પડશે. થોડા દિવસમાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો. તેના પ્રથમ શુક્રવારના રોજ રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે રાજમહેલે સમગ્ર શહેરની સ્ત્રીઓને જમવાનું આમંત્રણ છે. માટે દરેકે પીળું વસ્ત્ર પહેરી સાંજે જમવા પધારવું. સાંજ પડી એટલે આખા નગરની સ્ત્રીઓ પીળા રંગના વસ્ત્રો પહેરી અને જમવા રાજમહેલ આગળ પહોંચી ગઈ. એ વખતે રાજાએ પોતાના મારફતે નગરમાં તપાસ કરાવી કે કોઈ સ્ત્રી જમવામાં બાકી રહી જતી તો નથી ને. પ્રધાનજીની તપાસમાં એવું માલુમ પડ્યું કે એક બ્રાહ્મણબાઈ જીવંતિકા વ્રત કરતી હોવાથી શુક્રવારે પીળું વસ્ત્ર પહેરી શકતી નથી, એટલે તે રાજમહેલે જમવા આવી નથી. રાજાએ બાઈને પહેરવા ગુલાબી રંગના વસ્ત્રો મોકલ્યા એટલે તે પહેરી પેલી બ્રાહ્મણબાઈ રાજમહેલે આવી. ત્યાં રાજા જયંત જેનો પુત્ર હતો અને સુયાણીના પ્રપંચથી રાણીના પુત્ર તરીકે જાહેર થયેલો હાજર હતો. જયંતને જોતાં જ બ્રાહ્મણબાઈને એના પર હેત ઉભરાયું અને ધાવણ છૂટ્યું અને દૂધની શેર જયંતના મુખમાં પડી. આ આશ્ચર્યજનક બનાવ જોઈ જોનારા સર્વ સ્તબ્ધ થઈ ગયા. રાજા જયંતે સર્વ આગળ ખુલાસો કર્યો કે આ મારી ખરી જનેતા છે અને ઘણા વર્ષે પછી મને જોતા એનું વહાલ ઉભરાયું છે. એ સાંભળી બ્રાહ્મણબાઈ બોલી, બેટા, તમારી માતા રાણીબા છે, છતાં તું મને માતા કહીને કેમ સંબોધે છે? જયંતે વિધાતા દેવી અને જીવંતિકા દેવી વચ્ચેની વાત ત્યાં રજૂ કરી અને વધારે ખાતરી કરવા તે બ્રાહ્મણબાઈને રાણી માતા પાસે લઈ ગયો અને બોલ્યો, રાણી માતા, સાચું કહેજો, હું તમારો સગો દીકરો છું કે તમે મને પાળી પોસીને મોટો કર્યો છે? આ વખતે રાણીએ સાચી વાત કહી એટલે નગરમાં જાહેર થઈ ગયું કે રાજા જયંતની ખરી માતા તો પુરોહિતની પત્ની ડાહીબેન છે. નગરની ભેગી થયેલી સ્ત્રીઓએ જીવંતિકા વ્રત કેવી રીતે કરવું અને ડાહીબેનને પૂછ્યું. ડાહીબહેને કહ્યું, શ્રાવણ માસના પહેલા શુક્રવારથી આ વ્રતનો આરંભ થાય. વ્રત કરનારે ખાવા પીવા અથવા પહેરવા ઓઢવામાં પીળા રંગની વસ્તુનો ઉપયોગ કરવો નહીં. સવારમાં સ્નાન વિધિ પરવારી જીવંતિકા માતાનું સ્મરણ કરી 5 દિવેટવાળો દીવો પ્રગટાવવો. માતાજીને વંદન કરી હાથમાં ચોખા લઈ બાળકોના રક્ષણ માટે જીવંતિકા માતાની પ્રાર્થના કરવી. એ પછી હાથમાંના ચોખા ચારે દિશામાં વધાવી દેવા, જેથી બહાર ગામ રહેલા બાળકોનું માતાજી રક્ષણ કરે. સાકરનો શીરો કે કંસાર માતાજીને નૈવેદ્ય તરીકે ધરાવવો અને એ નૈવેદ્યને પ્રસાદ તરીકે વહેંચી દેવો. 5, 7, 9 કે 11 વર્ષ સુધી આ વ્રત કરી પછી તેમનું ઉજવણું કરવું. ઉજવણું પ્રસંગે બાળકો, કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓને જમાડવા અને તેમને ગુલાબી વસ્ત્રો આપી રાજી કરવા. નગરની બધી સ્ત્રીઓ જીવંતિકા માતાની પ્રાર્થના કરતી સૌને ઘેર ગઈ અને માતાજી પાસે માંગણી કરી કે હે માતાજી, તમે આ બ્રાહ્મણીને ફળ્યા તેમ અમને ફળજો અને અમારા ઘરમાં રિદ્ધિ સિદ્ધિ ભરજો. જય જીવંતિકા માં.